નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ વલસાડની વલસાડ જિલ્લામાં સ્થિતિ વણસતા પ્રશાસન વધુ સતત બન્યું છે। એસડીઆરએફ એનડીઆરએફ બાદ હવે વલસાડમાં આર્મી ડિપ્લોય કરવાની ફરજ પડી છે। આર્મીના 70 જવાનોની એક ટુકડી વલસાડ માટે રવાના કરાઈ છે। 70 જવાનો 5 બોટ સાથે રાત સુધીમાં વલસાડમાં પહોંચી જશે। એનડીઆરએફની વધુ 2 ટુકડી દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થઈ છે, તો બંને ટુકડીઓને વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। વલસાડમાં જે આબ ફાટ્યા જેવી સ્થિતિ છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે, તો પ્રશાસન તો એલર્ટ છે। સાથે જ એનડીઆરએફ એસડીઆરએફની ટીમને જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, પરંતુ હવે સતત જે પરિસ્થિતિ વણસી રહી છે તેને જોતા આર્મીની ટીમ જે છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આર્મીના 70 જવાનોની જે એક ટુકડી છે તે વલસાડ જવા માટે રવાના થઈ ગઈ છે। એનડીઆરએફની વધુ 2 ટુકડી દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ છે। બંને ટુકડીઓને વલસાડમાં જ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે, તો લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। સાથે જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જમીન ત્યાં જળની સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે। આ તરફ વાત કરીએ સુરતની। સુરતના ઓલપાડના મોટા હળપતિવાસમાં પાણી ઘૂસી ગયા છે। ખાડી ઓવરફ્લો થતા હળપતિવાસમાં પાણી ઘૂસ્યા છે। 60 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની વેઠવાનો લોકોને વારો આવ્યો છે। 300 થી પણ વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના ઓલપાડના છે, જ્યાં મોટા હળપતિવાસ આવેલો છે વિસ્તાર, ત્યાં પાણી ઘૂસી જવાની જે સમસ્યા બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને જે લોકોના ઘરો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। કમર સુધીના પાણી, છાતી સુધીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લગભગ 300 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। સુરત જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધુ પ્રભાવિત જો થયું હોય તો ઓલપાડ તાલુકો થયો છે, કેમ કે વહેલી સવારે લગભગ 4.5 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ સતત છે તે વરસાદ ચાલુ છે। જે સેના ખાડી છે જે ઓલપાડ ટાઉનમાંથી પસાર થાય છે તે પણ 2 કાંઠે થઈ છે અને સેના ખાડીના પાણી છે તે હવે ઓલપાડ ટાઉનની અંદર ભર્યા છે। હાલ આપણે ઓલપાડના મોટા હળપતિવાસ વિસ્તારની અંદર જે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે તમામ જે અહીંના લોકો છે, જે શ્રમજીવી પરિવારના લોકો છે, તેમના તમામ ઘરોની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા હતા। જો કે હાલ પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં આવી છે, જેનું કારણ છે કે છેલ્લા 1 કલાકથી વરસાદ છે તે બંધ નથી થયો, પરંતુ જે થોડો છે તે ઓછો થયો છે અને જેને કારણે પાણી હવે છે તે ઓસરવાના શરૂ થયા છે। ખાસ કરીને જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ, જે ઓલપાડ તાલુકાની સીટના જિલ્લા પંચાયતના સભ્ય છે, તે પણ અહીં ઉપસ્થિત છે। ખાસ કરીને જે આ વિસ્તાર છે તેની મુલાકાત આવ્યા હતા, સીધા એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। બ્રિજેશભાઈ, શું પરિસ્થિતિ, કેટલો વરસાદ પડ્યો, ઓલપાડમાં કેટલી જગ્યાએ પાણી ભરાયું? સમગ્ર સુરત જિલ્લામાં ગઈ રાત્રે જે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે એનાથી સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઓલપાડની જો વાત કરું તો ઓલપાડમાં અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ છે। ઓલપાડ ટાઉન હોય, સાયણ ટાઉન હોય અને કીમ ટાઉન હોય, એમાં ઘણા વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઓલપાડ ટાઉનની જો વાત કરું તો ઓલપાડ ટાઉનમાં મોટા હળપતિવાસ હોય, શાંતિનગર હોય, આસનાબાદ હોય જેવા અનેક હળપતિવાસોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઓલપાડના ટાઉનની વાત કરું તો 300 ઘરોમાંથી વધારે ઘરોને સમગ્ર કોમ્યુનિટી હોલમાં હોય, છાત્રાલયમાં હોય સ્થળાંતર કર્યા છે। એમને અમારી તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મળસ્કે 4 વાગ્યાથી સતત ખડે પગે ઊભા રહીને એમને સ્થળાંતરની કામગીરી કરી છે અને જમવાનું પણ એમને પૂરું પાડ્યું છે। અને જે પ્રમાણે અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકામાં સાયણની જો વાત કરું તો સાયણમાં રસુલાબાદ હોય, આદર્શનગર હોય, અંબિકા સોસાયટી હોય, ગાયત્રી સોસાયટી હોય, સાફલ્ય સોસાયટી હોય, એમાં એ સોસાયટીઓમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। દેલાળની જો વાત કરું તો દેલાળમાં રામકિશન કોલોનીમાં 150થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કીમની જો વાત કરું તો કીમમાં 45થી પણ વધુ ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એટલે આ રીતે સમગ્ર 3 ટાઉનમાં જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ અમારું વહીવટી તંત્ર હોય, ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ હોય, તાલુકા પંચાયતની ટીમ હોય, તાલુકા પંચાયતના પદાધિકારી હોય અને સરપંચ મિત્રો સૌ સવારે 4 વાગ્યાથી સજ્જ થઈને એમની સ્થળાંતરની કામગીરી પૂરી કરી છે। જમવાથી લઈને બધી જે પણ સુવિધાઓ જોઈતી હોય પૂરી પાડી છે અને આવનારી જે પણ આના પછી જે કંઈ પરિસ્થિતિઓ ને પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ। બિલકુલ, તો જે રીતે જિલ્લા પંચાયતના સભ્ય કારોબારી અધ્યક્ષ હતા જણાવી રહ્યા છે, ખાસ કરીને મોટા હળપતિવાસ જે વિસ્તાર છે
50થી વધુ મકાનો જે અહીં આવેલા છે તેની અંદર લગભગ તમામ ઘરોની અંદર છે તે પાણી વહેલી સવારથી પ્રવેશી ચૂક્યા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ હતી. તમામ લોકોને જમવાનું પણ પૂરું પાડ્યું છે અને 300થી વધુ જે લોકો છે તેમને આ વિસ્તારની અંદર, ઓલપાડ વિસ્તારની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા છે અને તેમને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને હજુ પણ પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ છે તે ઘરોની અંદર પાણી છે તે દેખાઈ રહ્યા છે. તમામ જે લોકો છે તે શ્રમજીવી પરિવારના લોકો છે અને આ હાલત ઓલપાડની થઈ છે, જેના કારણે ખાસ કરીને જે વરસાદ ભારે પડ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે તે ઓલપાડ તાલુકાની અંદર થયું છે. સહયોગી વિજય સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. હાલની પરિસ્થિતિ એવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં 7-8 તો આગામી 24 કલાક 11 જિલ્લા માટે ભારે છે જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને. સતત જે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 11 જિલ્લાઓને લઈને જે આગાહી કરવામાં આવી છે આવનારા સમય માટે ભારે રહી શકે છે. ભરૂચ, છોટાઉદેપુરમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. મોબાઈલ પર અનેક લોકોને મેસેજ પણ આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોબાઈલ પર અલર્ટ મેસેજ પણ મોકલવામાં આવ્યા છે. એક્સ્ટ્રીમલી સિવિયરના નામથી મેસેજ આવી રહ્યા છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જિલ્લાઓની જો વાત કરીએ તો દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો લોકોને પણ જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટેની પણ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, નવસારી, પંચમહાલ જિલ્લા માટે એક્સ્ટ્રીમલી સિવિયર એલર્ટ આપવામાં આવ્યું છે. તો લોકોને મેસેજ આવી રહ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ પ્રકારના મેસેજ આપના મોબાઈલમાં પણ આવી શકે છે. જે જિલ્લાના નામના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, ભરૂચ છે, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ જિલ્લા માટે એક્સ્ટ્રીમલી સિવિયર એલર્ટ અપાયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે ફોન લાઈન ઉપર છે. ધનરાજ, જે અલર્ટ મેસેજ કેટલાક લોકોને આવી રહ્યા છે, જે 11 જિલ્લા માટે ભારેથી અતિભારે ની જે આગાહી છે તેને લઈને આ મેસેજ આવી રહ્યા છે, કેવો મેસેજ છે, કયા કયા જિલ્લા માટે છે? ધનરાજ. જી બિલકુલ, સુરત શહેરમાં એક સાથે તમામ લોકોના એક જ સમયે મોબાઈલ એલર્ટ જે રિંગ છે વાગવા લાગી હતી અને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે આ શું થઈ રહ્યું છે. ત્યારે તમામ મોબાઈલમાં મેસેજ વાંચતાની સાથે જ એક લખાણ છે લખવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે આગામી 24 કલાકમાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને વલસાડમાં જે રીતે વરસાદ વરસવાના છે ત્યારે તેને લઈને મહેરબાની કરીને એસડીએમએની માર્ગદર્શિકાને અનુસરવા માટેની સૂચના છે આપવામાં આવી છે. એક સાથે જ તમામ મોબાઈલમાં આ રીતે જે મહત્વપૂર્ણ એલર્ટ મેસેજ છે એ વાગતાની સાથે જ સૌ કોઈ ચોંકી ગયા હતા. જો કે તંત્ર દ્વારા આ સૂચના છે એ આપવામાં આવી છે, પ્રમાણેના મેસેજ અત્યારે હાલ મળી રહ્યા છે. ત્યારે જે પ્રમાણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 24 કલાક દરમિયાન પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેનાર છે. તેને ધ્યાનમાં રાખીને આ એલર્ટ મેસેજ છે તમામ લોકોને અત્યારે હાલ આપવામાં આવે. જે પ્રમાણે કોરોના સમયગાળા દરમિયાન એક રિંગટોન. જી ધનરાજ, ચોક્કસથી જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો એલર્ટ મેસેજ લોકોને આવી રહ્યો છે, જે 11 જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની માટે આ એલર્ટ મેસેજ આવી રહ્યો છે. એક્સ્ટ્રીમલી હેવી રેન, ત્યાં રેનફોલ થઈ શકે છે, જેને જોતા આ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ 11 જિલ્લાઓમાં વરસી શકે છે. તેના કારણે આ આગાહીનો જે મેસેજ છે, એલર્ટ મેસેજ તમામ લોકોના મોબાઈલમાં આવી રહ્યો છે. તો આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લામાં સ્થિતિ વણસતા પ્રશાસન વધુ સતર્ક બન્યું છે. એસડીઆરએફ, એનડીઆરએફ બાદ હવે વલસાડમાં આર્મી ડિપ્લોય કરાઈ છે. આર્મીના 70 જવાનોની એક ટુકડી વલસાડ માટે રવાના કરાઈ છે. 70 જવાનો 5 બોટ સાથે રાત સુધીમાં વલસાડ પહોંચી જશે. તો બીજી તરફ એનડીઆરએફની વધુ 2 ટુકડી દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થઈ છે. આ બંને જે એનડીઆરએફની ટુકડી આવી રહી છે ગુજરાત તરફ, આ બંને ટીમને પણ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વલસાડમાં જે આબ ફાટ્યા જેવી સ્થિતિ છે, સતત વરસાદ જે વરસ્યો છે, 36 કલાકમાં 43 ઇંચ વરસાદ વલસાડમાં ખાબકી ચૂક્યો છે, જેને જોતા જમીન ત્યાં જળની સ્થિતિ, રસ્તો ક્યાં છે તે કહેવું જ મુશ્કેલ બની ગયું છે. આ દ્રશ્યો, જે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપણી ટીવી સ્ક્રીન પર, વલસાડના આ દ્રશ્યો છે, જેના કારણે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો તો તૈનાત હતી જ, પરંતુ હવે આર્મીની ટુકડીઓ પણ ઉતારવાની ફરજ પડી રહી છે. બીજી તરફ સતત પ્રશાસન અપીલ કરી રહ્યું છે ઘરની બહાર ન નીકળવાની. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે,
આગળ વાત કરીએ નવસારીની. નવસારી શહેરનો કાશીવાડી વિસ્તાર જળબંબાકાર થયો છે. કાશીવાડી બીજી વખત તેમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. 350 શ્રમિક પરિવારોના માથે આબ ફાટ્યું છે. પૂરના પાણીના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સતત બીજી વખત આ પ્રકારે નવસારીમાં વરસાદ વરસ્યો અને કાશીવાડી વિસ્તાર આખો જળબંબાકાર થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો, જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જે સ્લમ વિસ્તાર આવેલું છે, જ્યાં શ્રમિકો રહે છે, તેમના ઘરોમાં છાતી સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તો દેવાયા છે, પરંતુ તેમનું જે ઘરવખરી સહિતનો સામાન છે તે પલળી જતા તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પર મોટા સમાચાર. અમદાવાદ ફાયર વિભાગની ટીમને દક્ષિણ ગુજરાત મોકલાઈ છે. વાપી વલસાડમાં રેસ્ક્યુ માટે અમદાવાદ ફાયરની ટીમને દક્ષિણ ગુજરાત ડિપ્લોય કરાઈ છે. વાપી વલસાડમાં રેસ્ક્યુ માટે અમદાવાદની ફાયરની ટીમને રવાના કરાઈ છે. તો અમદાવાદની જે ફાયર વિભાગની ટીમ છે તેને દક્ષિણ ગુજરાત મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જે પૂરની સ્થિતિ છે, ભારેથી અતિ ભારે વરસાદ, રેડ એલર્ટ, જે છેલ્લા 36 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવનારા સમય માટે પણ જે રેડ એલર્ટ છે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની જે ફાયર વિભાગની ટુકડી છે તેને દક્ષિણ ગુજરાતમાં ડિપ્લોય કરાઈ છે. વાપી વલસાડમાં જે સ્થિતિ છે આબ ફાટવાની, તેને જોતા આ નિર્ણય કરાયો છે અને અમદાવાદની ફાયર વિભાગની જે ટીમ છે તેને વાપી વલસાડમાં ડિપ્લોય કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ છે. સતત સુરત, નવસારી, તાપી, વલસાડમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે અમદાવાદની ફાયર વિભાગની ટીમ છે તેને વાપી અને વલસાડમાં રવાના કરાઈ છે. તો આગળ વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લામાં 223 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બંધ થયા છે. પૂરની પરિસ્થિતિને લઈ નવસારી જિલ્લા પોલીસ એલર્ટ બની છે. પાણીમાં ડૂબેલા રસ્તા પર બેરિકેડ મૂકી બંદોબસ્ત ગોઠવાયો છે. દ્રશ્યો જે જોઈ રહ્યા છો નવસારીના છે. સતત નવસારીમાં 36 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ, રસ્તો ક્યાં છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે 223 જે રસ્તાઓ છે પંચાયત હસ્તકના તે અત્યારે બંધ થઈ ગયા છે. પૂરની પરિસ્થિતિને લઈ નવસારી જિલ્લા પોલીસ પણ એલર્ટ છે. પાણીમાં ડૂબેલા રસ્તા ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લો લેવલ કોઝવે હોય અથવા નીચાણવાળા પુલ પર હોય, જ્યાંથી નદી પસાર થતી હોય, તો આ ધસમસતા પ્રવાહમાંથી કોઈ વ્યક્તિ પસાર થવાનો પ્રયત્ન ન કરે તેની માટે પોલીસે હાલ બંદોબસ્ત ગોઠવી અને બેરિકેડ કરવાની પણ કામગીરી હાથ ધરી છે. તો સાંજના 7 વાગ્યા સુધીનો સમય 16 જિલ્લાઓ માટે ભારે છે. અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગર, બોટાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ખેડા, આણંદ, ભાવનગર અને ભરૂચ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજના 7 વાગ્યા સુધીમાં જે નાવકાસ્ટ આગાહી કરી છે, સતત વરસાદ વરસી શકે છે, જેને લઈ રેડ એલર્ટ અપાયું છે. 16 જિલ્લા માટે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તો સાંજના 7 વાગ્યા સુધીનો સમય ભારે છે 16 જિલ્લાઓ માટે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તમામ જિલ્લામાં પ્રશાસન એલર્ટ છે. સાથે જ લોકોને પણ તકેદારીના ભાગરૂપે ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે. ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરતમાં પણ 7 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ 7 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો આવનારા સમય માટે જે રેડ એલર્ટ અપાયું છે, સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો, રેડ એલર્ટ જે નાવકાસ્ટ દ્વારા 3 કલાક આગામી 3 કલાક ભારે રહી શકે છે. 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે અને અન્ય વિસ્તારો પણ આપ જોઈ રહ્યા છો. જે નકશામાં ગુજરાતનો નકશો જે દેખાઈ રહ્યો છે, રેડ એલર્ટ અપાયું છે જિલ્લાઓ માટે. અને અન્ય જે કચ્છ છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, તેની માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. સતત વરસાદ વરસી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં 7 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો ડાંગ, સુરત અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળશે. જે સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી રહી છે, તે સૌથી વધુ અસર તેની દક્ષિણ ગુજરાતમાં છે. અને સાથે જ જે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી છે, તેમાં પણ જોવા મળશે.
જે નકશા ઉપરથી આપ અનુમાન લગાવી શકો છો કે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં આજના દિવસ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સતત વરસાદને લઈ અને એલર્ટ અપાયું છે. તો બીજી તરફ લોકોને પણ ઘરની બહાર કામ વગર ન જવા માટેની પણ સૂચના અપાઈ છે. આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર અમદાવાદ તરફથી. અમદાવાદમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. કલાકના વિરામ બાદ અમદાવાદમાં વરસાદની શરૂઆત. ફરી એક વખત અમદાવાદમાં ઠેકઠેકાણે વરસાદ શરૂ થઈ ગયો છે. મેઘરાજાએ ફરી એક વખત અમદાવાદને ગમરોડવાની શરૂઆત કરી છે. 1 કલાકનો વિરામ હતો અને ત્યારબાદ ફરી એક વખત અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આટલા વરસાદમાં અમદાવાદ મનપાનું પાણી મપાઈ ગયું છે. આગળ વાત કરીએ નવસારીની. નવસારીનો ગણદેવી તાલુકો જળબંબાકાર થયો છે. ગણદેવી તાલુકાના 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બિલીમોરા નવસારીને જોડતા કોસ્ટલ હાઈવે ઉપર 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. કોસ્ટલ હાઈવે ઉપર પાણી ફરી વળતા અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે. તો અંબિકા અને કાવેરી નદી જે ઉફાન ઉપર વહી રહી છે, ભયજનક સપાટી વટાવી અને ઉપર વહી રહી છે, જેના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે, કોઝવે પરથી પસાર થવાનો પ્રયત્ન ન કરવા માટેની સતત પ્રશાસન અપીલ કરી રહ્યું છે. તો આગળ વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લામાં કોઝવે પાર કરતી વખતે 2 યુવક તણાયા હોવાની ઘટના બની છે. વાંસદાના લીમઝરથી ગંગપુર માર્ગ ઉપર જે કોઝવે હતો તેને યુવકો પાર કરી રહ્યા હતા. ખાડીના પાણી ફરી વળ્યા છે કોઝવે ઉપર. કોઝવે પાર કરતી વખતે બાઇક સાથે 2 યુવકો તણાયા હોવાની ઘટના બની હતી. વાંસદા પોલીસે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે. તો પૂર્ણા નદીના પાણીથી નવસારીમાં બરબાદી જોવા મળી છે. નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભેદત ખાડાથી માંડી અને રિંગ રોડ સુધીના માર્ગ ઉપર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. તો શાંતાદેવી રોડ વિસ્તારમાં પણ 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં 5000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો બીજી તરફ જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. શાંતાદેવી રોડ સતત આ સિઝનમાં બીજી વખત આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. બીજી તરફ વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પૂર્ણા નદીના પાણી આખા નવસારીમાં ફરી વળ્યા છે. સાથે જ અંબિકા અને કાવેરી નદીના પણ પાણી ફરી વળ્યા છે. તો ભેદત ખાડાથી માંડી રિંગ રોડ સુધીનો જે રસ્તો છે તેના આ દ્રશ્યો છે. ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ નવસારીના વાંસદા તાલુકામાં જળ પ્રલય જેવી સ્થિતિ. વાંસદાની અનેક શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે. પ્રતાપનગર હાઈસ્કૂલના ક્લાસરૂમમાં પાણી ફરી વળ્યા છે. શાળાના પ્રાંગણમાં તો ઠીક, પરંતુ ક્લાસરૂમ સુધી પાણી પહોંચી ગયા છે અને ક્લાસરૂમમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. નવસારીના વાંસદાના આ દ્રશ્યો છે, જ્યાં પ્રતાપનગર હાઈસ્કૂલ આવેલી છે. ક્લાસરૂમની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો બીજી તરફ આજે રેડ એલર્ટને જોતા તમામ શાળા કોલેજોમાં રજા તો જાહેર કરી દેવાઈ છે નવસારીમાં, પરંતુ શાળાઓમાં કમર સુધીના પાણી શાળામાં પણ ભરાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે. આ તરફ વાત કરીએ દાહોદની. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. દાનપુર, દેવગઢ બારિયા, ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે પાણી ભરાતા શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાહોદમાં જે વરસાદી માહોલ જોવા મળે છે અને હાલ આપણે છે ગોદરાળો વિસ્તારમાં આપ દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો. આ ગોદરાળો વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા હાલ તો રસ્તાઓ ઉપર પાણીની ભરવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોતા લોકો કે તેઓમાં ખુશી છે. ખાસ કરીને વહેલી સવારે જે લોકો કામ ધંધે જતા હોય છે ત્યારે વરસાદી માહોલમાં તેઓ પલળ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો દાહોદમાં કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. ધીમી ધારે અને ત્યારબાદ કાળા ડિબાંગ વાદળોએ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ખાસ કરીને વરસાદ કે જેઓ ખેડૂતો માટે હાલ તો જીવતદાન બન્યું છે, તેના પાક માટે જીવતદાન બન્યું છે, પણ દાહોદના પણ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અને આજ જો વરસાદ ધોધમાર દિવસભર વરસે તો દાહોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થશે અને અનેક જગ્યાએ પાણી ભરાવાની જે શરૂઆત થશે. પણ હાલ તો દાહોદમાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક દાહોદમાં કે જ્યાં લોકો વરસાદમાં પડી ગયા છે ને વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દ્રશ્યો મારી પાસે જોઈ શકો છો કે હાલ દાહોદમાં કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે હાથ આવી આપી હતી અને વરસાદની રાહ ખેડૂતો તેમજ દાહોદવાસીઓ જોઈ રહ્યા છે. ત્યારે હાલ તો જે ગઈ સાંજથી જે વરસાદ
જે માહોલ દાહોદ સહિત જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો દાહોદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી કલરડિબાંગ વાદળો અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ દાહોદમાં વરસતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પડ્યા છે. વહેલી સવારે જે લોકો કામ ધંધે જતા હોય છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક વરસાદમાં પલળવા. તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી જવાના માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે. છોટાઉદેપુર એસટી ડેપો પાસે પાણી ભરાયા છે. બીજી સૌથી મોટી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે છોટાઉદેપુરની અશ્વિન નદીમાં નવા નીરની આવક. નસવાડીના કુકાવટી ગામ પાસે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, તો જેના કારણે ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. હાલ આપણે છોટાઉદેપુર નગરપાલિકા પાસે છે. આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા પણ આ માર્ગ ઉપર પાણી ભરાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાનો માર્ગ છે, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીનો માર્ગ હોય, જનરલ હોસ્પિટલનો માર્ગ હોય, તમામ માર્ગો પર હાલ તો પાણી ભરાયા છે. પ્રી મોન્સૂનની કામગીરી સામે હાલ તો સવાલો ઊભા થયા છે, કારણ કે માત્ર થોડા જ વરસાદની અંદર આ પ્રકારે જે પાણી ભરાયું છે તો વધુ વરસાદ હોય તો કેવી સ્થિતિ થાય તે સમજી શકો છો. હાલ જે પ્રકારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર. તો આ તરફ ખેડાનું મેમનાવાદ, જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મેમનાવાદમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો મેમનાવાદમાં જળબંબાકારની સ્થિતિ. દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ નડિયાદ દરવાજા બજાર વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા પ્રશાસને સૂચના આપી છે. તો ખેડાના આ દ્રશ્યો છે, જ્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેકઠેકાણે જળબંબાકારની સ્થિતિ છે. ગરનાળું પણ ભરાઈ ગયું છે. તો આ તરફ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને હાલાકી તો વેઠવાનો વારો આવ્યો છે, સાથે સાથે નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ વાત કરીએ આણંદની. આણંદના પેટલાદમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ગમે ત્યારે મલાવ તળાવ ઓવરફ્લો થઈ શકે છે. વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આણંદના પેટલાદનું જે મલાવ તળાવ આવેલું છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જો હજુ પણ આ જ પ્રકારે વરસાદ યથાવત રહ્યો તો મલાવ તળાવ જે આવેલું છે તે ઉભરાઈ શકે છે. ચાલુ વરસાદ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તો આણંદનું પેટલાદ, જ્યાં આ દ્રશ્યો સામે આવ્યા છે, ભારે વરસાદને કારણે મલાવ તળાવ જે આવેલું છે તે ઓવરફ્લો થઈ શકે છે. વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વિકટ બનવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો આણંદનું પેટલાદ, જ્યાં ભારેથી ભારે વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે અને હજુ પણ આવનારા 3 કલાક ભારે વરસાદ વરસે તેવી આગાહીની વચ્ચે મલાવ તળાવ જે છે તે ઉભરાવાની તૈયારીમાં છે. જો હજુ પણ વરસાદ આ જ પ્રકારે ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વિકટ બનશે. તો ખેડાના મેમદાવાદ તાલુકામાં અનરાધાર વરસાદ. મેમદાવાદમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મેમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ કહી શકાય કે જે રીતના સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે જે કોઈક જગ્યાએ ધીમી ધારે તો કોઈક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે ખેડા જિલ્લાના મહેમદાવાદની, તો મહેમદાવાદમાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયા છે. જે તંત્ર છે તે તંત્ર હાલ તો કામે લાગ્યું છે, કારણ કે જે કંઈ દબાણ હતા તે દબાણે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે છે, આટલો વરસાદ વરસતાની સાથે જે પ્રભાવિત થયેલા જે વિસ્તારો છે તેની મુલાકાત માટે સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા હતા. સાથે નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ છે તે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. અર્જુનસિંહ, પ્રભાવિત થયું છે અને ખાસ કરીને મહેમદાવાદમાં જે રીતના વરસાદ વરસ્યો ને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા, કયા કયા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા? અહીંયા મુખ્ય બજારમાં જતો જે ઢાળ વિસ્તાર છે અહીંયા પાણીનો ભરાવો થયો છે. બીજું કે અમારે રેલવે વિસ્તારમાં જે રેલવેનું કામ ચાલે છે ને, દિવાલો બનવાના લીધે એ રેલવેની નજીકની સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. અત્યારે
સાહેબ એક ખાસ કરીને અહીં આગળ તો વોડા જેવી પણ જે એજન્સીઓ છે તે પણ કામ કરી રહી છે, તો પણ આટલું પ્રભાવિત થતું હોય કઈ રીતના જોયું? આમ તો આદરણીય મુખ્યમંત્રી સાહેબે જે 120 કરોડની યોજના જે ગટરની સ્ટોર્મ વોટરની કરી છે એનું કામ લગભગ 60% પૂરું થઈ ગયું છે. આવનારા વર્ષોમાં એટલે આવતા વર્ષે આ પરિસ્થિતિ એકદમ જુદી હશે. આ પાણીનો નિકાલ થઈ જવાનો છે, પણ આ વખતે 60% જ પૂરું થયું છે, એટલે આ વખતે થોડી તકલીફ છે અમદાવાદમાં. વહીવટી તંત્રમાંથી મામલતદાર અહીં આગળ ઉપસ્થિત છે, તે પણ જોડાયા છે. સાહેબ, કયા કયા વિસ્તાર છે જે પ્રભાવિત થયા છે અને હાલ તંત્ર દ્વારા કેવી કામગીરી? હાલ જે નીચાણવાળા વિસ્તારો છે, સાહેબે વાત કરી એમ રેલવે ફાટકની આજુબાજુ ત્યાં પાણીનો નિકાલ જેસીબી અને નગરપાલિકાની આપણી જે ટીમો છે એના દ્વારા સતત પાણીનો નિકાલની કામગીરી ચાલુ છે. હાલ કોઈ લોકોનું સ્થળાંતર કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલો નથી. સમગ્ર તંત્ર અને સંગઠન પણ એક સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે, એટલે બને ત્યાં સુધી લોકોને ઓછી અગવડ પડે એવી અમારી સુવિધા અને વ્યવસ્થા છે. પ્રમુખ છે, જે નગરપાલિકાના પ્રમુખ છે તે પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રશાંતભાઈ, એ કહો કે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, નગરપાલિકા દ્વારા કેવી કામગીરી ને કયા કયા વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી? વરસાદ ચાલુ જ છે. અમારી નગરપાલિકા ટીમ જેસીબી સાધન સાથે તથા ટોટલ સ્ટાફ સાથે અમે નગરપાલિકા હાજર જ છીએ. જ્યાં જ્યાં અમને જરૂર પડી ત્યાં અમે રસ્તો પાણીનો નિકાલ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રશાંતભાઈ, એ કહો કે ખાસ કરીને જે નાના મોટા જે દબાણો છે તે પણ દૂર કરવામાં આવ્યા છે, કેમ? આ તરફ મહેસાણાના બહુચરાજીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બહુચરાજીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે, બરબાદી ફેલાઈ ગઈ છે. બહુચરાજી એપીએમસીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એપીએમસીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને ત્યાં અનાજ પણ પડ્યું છે. આ સ્થિતિ અત્યારે ત્યાં છે. જણસ પલળી જતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બેતરાઈ શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો તેમજ એપીએમસીના વેપારીઓ માટે તબાહી લાવ્યો છે. કારણ કે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યું બહુચરાજી એપીએમસીના આપ જોઈ શકો છો અહીંયા સાથોડસામાં પાણી ભરાયા છે. એપીએમસીની અંદર લગભગ 2.5 થી 3 ફૂટ તમામ જે દુકાનો છે ત્યાં પાણી ઘૂસે છે, જેના કારણે હજારો બોરીઓ જે એરંડા સહિતનો જે જણસી હતી તે પલળી છે. આપ જોઈ શકો છો આ દુકાનો જેની જણસી હતી તમામ ક્યાંક ને ક્યાંક પલળી જોઈ શકો છો. આ તરફ હું દુકાનો બતાવીશ કે આ દુકાનોની અંદર જે પણ જણસી હતી તે ક્યાંક ને ક્યાંક પલળી છે. આ પરિસ્થિતિ જોવા મળે છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન સાથે ખેડૂતોની જણસી પલળી છે. આપ જોઈ શકો આ ઘઉં છે, આ ઘઉંની જણસી હતી તે ક્યાંક ને ક્યાંક પલળી છે. આ પરિસ્થિતિ જોવા મળે છે. આ તમામ ઘઉંની કટ્ટા પડેલા જોવા મળે છે. સાથે આપ જોઈ શકો છો કે જે અહીંયા વેપારીઓના દુકાનની અંદર જે પાણી છે તે વરસાદી પાણી ઘૂસે છે. દ્રશ્યોમાં જોયા લોકોનો જણસી છે તે ક્યાંક ને ક્યાંક કરી રહી છે. વડીલ, શું પરિસ્થિતિ હાલ છે અહીંયા? આપ જોઈ શકો છો વેપારી છે તેમનાથી કાકા કેટલું નુકસાન છે? ભયંકર નુકસાન છે, કરોડો રૂપિયાનું. અતિ ભારે વરસાદ છે, વખારોમાં પાણી પેસી ગયા છે. કેટલી બોરી પલળી હશે? મારી 150 બોરી ગવાર પલળી ગયો. બીજું કઈ જણસી પલળી? બીજો રચકો પલળ્યો, રચકો. વરસાદનો પાણી નિકાલ નહીં થતો? વરસાદનો પાણી બિલકુલ નિકાલ નહીં, ભરી રહ્યું છે, કોઈ નિકાલ જ નથી. આ દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે જે રીતે વરસાદી પાણીનો નિકાલ નહીં થયો. વડીલ, કઈ જણસીને નુકસાન છે હાલ? આજે બેતરાજી એપીએમસીમાં વરસાદ વધારે હોવાને કારણે જે માર્કેટનું પાણી છે એના કરતાં 4 ગણી બહારના પાણીની આવક થઈ છે. રેલવેના નાણાંના લીધે પાણી માર્કેટમાં વળ્યું છે. આનો કોઈ સરકાર પગલાં લેતી નથી. આના કારણે વેપારીઓ ભાઈઓને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવે છે. રાતા પાણી વેપારીઓ ભાઈઓ રોયા છે. હજુ પાણી ઓછું થવાનું નામ, બહારના પાણીની આવક બહુ છે. માટે આના માટે ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબને હું એવી અપીલ કરું છું, પાણીના નિકાલ માટે એપીએમસીમાં કોઈ પણ પ્રશ્ન અમને હલ કરી આપો. કોઈ પ્રશ્ન હલ કરી આલે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિ. કારણ કે જે રીતે હાલ અહીંયા એપીએમસી ની અંદર પાણી ભરાય છે, સામે એપીએમસી ના ડિરેક્ટર છે તે ચાલતા આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સાથોડસામાં પાણી છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા ડિરેક્ટર છે તેમનાથી વાત. કાકા, શું પરિસ્થિતિ હાલ છે? હાલ દુકાનમાં પાણી પી જાય એવી પરિસ્થિતિ હતી. હાલ કોઈ
કેટલી બોરીઓ જણસીને નુકસાન થયું? ઓછામાં ઓછી 5 થી 6 હજાર બોરીને નુકસાન થયું. કયા કયો પાક છે? રજકો, સુવા, જીરું, એરંડા, સુવા, રાયડો. તો જે રીતે આપ જોઈ શકો છો અહીંયા જે ડિરેક્ટર ઊભા છે તેમના સાસોડસામાં પાણી ભરાયા છે. આપને હું બતાવીશ કે આ તમામ જણસી અહીંયા આપ જોઈ શકો છો. આ જણસી છે, દુકાનો છે, દુકાનોની અંદર પાણી ઘૂસે છે. આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે જે રીતે અતિ ભારે વરસાદ થયો ને આ વરસાદના કારણે પાણીનો નિકાલ થવો જોઈએ તે થયો નથી. તેના કારણે તમામ જે એપીએમસીનો વિસ્તાર છે તેમાં પાણી ઘૂસી ગયા છે. સામે શેડની નીચે પડેલી તમામ બોરીઓ આપ જોઈ શકો છો. તમામ બોરીઓ હાલ પાણીમાં તરી રહી છે. વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે કારણ કે જે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. જે રીતે બેચરાજીમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે અનેક દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો મહેસાણાના બહુચરાજીમાં ભારે વરસાદ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. 6 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો છે. સીધા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ. બહુચરાજીના નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. બહુચરાજી શંખલપુર રોડ ઉપર પાણી ભરાયા છે. બેચરાજી શહેરની અંદર જે રીતે વરસાદ વરસ્યો ને ત્યારબાદ બેચરાજી શહેરની હાલત કફોડી બની છે કારણ કે મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોની દુકાનની અંદર પાણી ઘૂસે છે જેના કારણે લોકો પરેશાન છે. નગરપાલિકાના પ્રમુખ મારી સાથે છે, તેમનાથી વાત કરીશું. પ્રમુખ સાહેબ, પહેલો જ વરસાદ અને નગરપાલિકાનો પહેલો ચોમાસું, આવી મુશ્કેલી આવવાનું કારણ છે કે વરસાદ એક ધારો સતત ચાલુ થઈ ગયો અને અમે અમારી રીતે સતત લોકોના ફોન આવતા તાત્કાલિક 3 જેસીબી ની મદદથી અમે જ્યાં પાણીનો નિકાલ કરવાનો અમે અમારા સંગઠનના પ્રમુખ તથા અમારા જે કોર્પોરેટરોને સાથે લઈ પાણીનો નિકાલ કરવાની સાચી વાત, પણ આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે. અમે વરસાદ પહેલા પણ આની વ્યવસ્થા કરી જ રાખી હતી, પણ અત્યારે એના કરતાં વધુ વરસાદ પડી ગયો અમારી ધારણા કરતાં. અને અત્યારે અમારી સંગઠન અને અમારા કોર્પોરેટરો સૌ સાથે મળી અને પાણીની વ્યવસ્થામાં નિકાલમાં છીએ. અમે 5-6 ઇંચથી વધારે વરસાદ તો નથી. હા, 5-6 ઇંચથી નથી, પણ અહીંયા પાણી જવાના રસ્તો થોડો ઓછો છે, પણ એની અમે વ્યવસ્થા કરીએ છીએ સાથે રહીને. આપ માનો છો કે ક્યાંક અનલીગલી બાંધકામ થયું તેના કારણે પાણી રોકાયા છે ને આના કારણે થોડો એવો પણ પ્રશ્ન છે, પણ એ અમે પણ ત્યાં નિકાલ કરીએ છીએ. ત્યાં કોઈ જગ્યાએ રોકાણા હોય પાણી, ત્યાં કચરાના અડધી રોકાણા હોય ક્યાં હોય ત્યાં જેસીબીની મદદથી અમે એ પણ ચાલુ છે અમારું. ખાસ કરીને જે રીતે પાણી ભરાયા છે તો આના કારણે કેટલી દુકાનો, કેટલી બજારમાં પાણી છે? હા, પાણી નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાણા છે અને વરસાદ વધુના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાણા છે. વેપારીઓના ફોન પણ આવે છે. વેપારી નુકસાન છે? હાલ તો કશું કહી શકાય નહીં. વરસાદ બંધ થયા પછી એનું કહી શકાય કે કેટલું તેનું નુકસાન છે. દ્રશ્યો જોશો, નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે ને હાલ કામગીરી કરી રહી છે. અહીંયા ભાજપના હોદ્દેદારો પણ પહોંચ્યા છે. દેવાંગભાઈ, ખાસ કરીને પાણી પહેલો જ વરસાદ અને આ રીતની પરિસ્થિતિ ઊભી થાય, કેટલી મુશ્કેલી ઊભી થાય? વરસાદ સિઝનનો અત્યારે હાલ સૌથી વધારે ગણીએ તો પહેલો વરસાદ કદાચ બહુચાઈ વિસ્તારની અંદર છે. પાણી કાઢવા માટેની વ્યવસ્થાઓ ચાલુ છે. પહેલા બહુચાઈની પાણી નીકળવાની પરિસ્થિતિ અલગ અલગ હતી, પરંતુ અત્યારે હાલ હવે માલિકીની જગ્યાઓની અંદર ડેવલપમેન્ટ થવાના કારણે પાણીએ પોતાનું અલગ અલગ રસ્તાનું વહેણ બદલેલું છે, જે અમે ધીરે ધીરે સમજી અને સૌને સાથે રહી કોઈને નુકસાન ના થાય અને માટેની વ્યવસ્થા. અનલીગલી બાંધકામ થયા છે એના કારણે પાણી રોકાય છે, આવું નહીં માને? નહીં, એવું તો નહીં કહી શકીએ, પરંતુ જ્યાં જ્યાં પાણી નીકળવાના રસ્તા છે તે અત્યારે હાલ સાફ કરી અને જેસીબી કેટલાક રસ્તા બંધ બી કરાયા પાણી મારફતે અત્યારે હાલ કેટલાક રસ્તા પાણી નીકળવા બંધ બી થયા. નહીં, એવું તો તપાસમાં આવે તો એ જોઈ લે, પરંતુ હાલ જેસીબી થી જ્યાં જ્યાં પાણી નીકળવાની વચ્ચે જ્યાં માટી કે એવું પુરાણ આવતું છે તે જેસીબી થી ચાલુ. આપ દ્રશ્યો જો નગરપાલિકા સહિત જે હોદ્દેદારો છે તે પણ અહીંયા પહોંચે છે ને હાલમાં પાણી નીકાળવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદનું આગમન થયું ત્યારબાદ પરિસ્થિતિ ઊભી થઈ છે. ક્યાંક ને ક્યાંક મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ને જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. બેચરાજી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને 4 ઇંચ વરસાદે બેચરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કારણ કે આપ દ્રશ્યો જોઈ શકો, બેચરાજીની મુખ્ય બજાર છે ને અને મુખ્ય બજારની અંદર ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક મુખ્ય બજારમાં પાણી ભરાતા
લોકોની દુકાનમાં પાણી ઘૂસે છે. આપ આ દ્રશ્યો જોશો કઈ રીતે પટેલ મેડિકલ સ્ટોર છે તેની અંદર પાણી ઘૂસે છે. આ જ પરિસ્થિતિ તમામ દુકાનોની છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે જ્યારે પણ વાહનો અહીંયાથી પસાર થતો ત્યારે તેઓ પાણીમાં પસાર થાય છે, કારણ કે અનેક દુકાનો પાણીમાં ગરકાવ જોવા મળી છે. સામે જે આપ જોઈ શકો દ્રશ્યો કે જે કાર આવી રહી છે તેનું નંબર પ્લેટ ડૂબે તેટલું પાણી જોવા મળ્યું છે, કારણ કે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. લગાતાર જે વરસાદ વરસ્યો તેના કારણે પાણીનો નિકાલ નથી થયો અને નિકાલ ન થતા લોકોની દુકાનની અંદર પાણી ઘૂસે છે. કોઈ મેડિકલ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય કે પછી અન્ય તમામ દુકાનો અંદર પાણી ઘૂસતા કેટલીક દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. બેચરાજી આ મથકનું મુખ્ય શહેર છે. મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. અનેક દુકાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે આ દુકાનો અંદર પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની છે. નગરપાલિકાના અહીંયા જે હોદ્દેદારો છે તે પણ અહીંયા છે. વડીલ, કેટલી દુકાનોમાં પાણી આવે છે, ખાસ કરીને નીચાણવાળી? બસ એ તપાસ માટે જ અહીંયા નીકળ્યા છીએ અને કામ આગળ જેસીબી નું કામ ચાલુ છે પોસ્ટ ઓફિસની બાજુમાં. પણ પ્રી મોન્સૂન કામગીરી ખરેખર પહેલી થવી જોઈએ, આપ લાગે નહીં છે, કારણ કે પાણી જે ભરાયા છે. પાણી તો ભરાયા છે, એકદમ વધુ વરસાદ આવવાના કારણે પાણી તો ભરાયા છે, પણ એનો રસ્તો કામ કરવાનું ચાલુ જ છે. કેટલી દુકાનોમાં પાણી ઘૂસે છે? બસ હવે ચાલુ જ છે, જોવા માટેનું, જોઈને પછી કહું. આપ સમજી છો નગરપાલિકાના હોદ્દેદારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ જે રીતે આ જ રીતે તમામ દુકાનોને પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક દુકાનોને પાણી ભરાતા માલ સામાન તે પણ બગડી રહ્યો છે. અહીંયા આપ જોઈ શકો છો કરિયાણાની દુકાન છે અને ત્યાં પણ પાણી અંદર ઘૂસી રહ્યા છે. વડીલ, શું પરિસ્થિતિ હાલ બજારની છે, શું કહેશો? બજારને દેખાય જ છે ને, કોઈ જોવાની કહેવાની જરૂર નથી, દરેકને દેખાય છે, વેપારીઓને દેખાય છે ને તંત્રને દેખાય છે. જલ્દી રસ્તો થાય એટલું સારું. કેટલું પાણી ભરાયું બજારમાં? પાણી હાર્યું ને દેખાય છે ને, જો બધાની દુકાનોમાં પાણી છે, નીચી દુકાનોમાં, દરેક વેપારીની દુકાનમાં. નુકસાન છે? આ નુકસાન થશે, સવારે ખબર પડશે નુકસાન નહીં હોય, કાલ સવારે. સમજી શકો છો કે જે રીતે નીચાણવાળા વિસ્તારની આ તમામ દુકાનો છે ને આ પાણીમાં ગરકાવ થઈ છે, કારણ કે જે પરિસ્થિતિ અંદર હાલ દુકાનોને પાણી ઘૂસે છે. ક્યાંક ને ક્યાંક મુખ્ય બજારની અંદર આ જ રીતે પાણી ભરાયા છે ને પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા તમામ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કર્યા છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે, કારણ કે હજુ પણ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો. અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણાના યાત્રાધામ બોચરાજીની અંદર જે રીતે 4 ઇંચ કરતા વધુ વરસાદ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે, ત્યારબાદ યાત્રાધામ બોચરાજીની પરિસ્થિતિ આપને હું બતાવવા જઈ છું. યાત્રાધામ બોચરાજીનો આ પોસ્ટ ઓફિસ છે, આપ જોઈ શકો છો તેની અંદર પાણી ઘૂસે છે. આ તમામ રોડ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ છે. આપને હું આ દ્રશ્યો બતાવું કે મારા ઢીચણસામાં પાણી આ મુખ્ય રોડ ઉપર છે. આપ સમજી શકો છો અહીંયા ઢીચણસામાં પાણી ભરાયા છે. મુખ્ય બજાર છે ને મુખ્ય બજારની અંદર તમામ જગ્યા આ જ રીતે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળે છે. આપ સામેની તરફ પણ જોઈ શકો કઈ રીતે પાણી ભરાય છે, લોકોની દુકાનો સુધી આ જ રીતે પાણી ભરાયેલા જોવા મળે છે. અહીંયા મોબાઈલ સહિત અન્ય જે દુકાનો છે તેની અંદર પાણી ઘૂસે છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે, કારણ કે પાણીના કારણે લોકોની જે દુકાનનો સામાન છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડો છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા દુકાનદાર છે તેમનાથી વાત કરીશું. વડીલ, શું પરિસ્થિતિ આજે છે? આજે તો બહુ ગંભીર પરિસ્થિતિ છે અને બહુ વરસાદ આવ્યો છે, દુકાનની અંદર પાણી આવી ગયું છે. આનું કઈ સોલ્યુશન કરવું પડે. પાણીનું કેટલું પાણી ભરાયું? દુકાનો આખું પૂરેપૂરી ભરાઈ ગઈ છે અને ઘણું નુકસાન પણ આવી ગયું છે. પાણી તો બહુ અતિશય ભરાઈ ગયું છે, ખેંચાણ હમું ભરાઈ ગયું છે. તો આપ દ્રશ્યો જોઈ શકો, અહીંયા જે બેઠા છે તે પાણીમાં બેઠેલા જોવા મળે છે. અહીંયા ચાની જે દુકાન છે તેની અંદર પણ પાણી ભરાય છે. આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે યાત્રાધામ બોચરાજીના મુખ્ય આ રોડ છે ને મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકોની હાલત કફોડી બની છે, કારણ કે જે રીતે પાણી ભરાયા છે લોકોને હાલાકી પડી રહી છે. નગરપાલિકા તો બની, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે લોકો પરેશાન છે. અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. બેચરાજી શહેરની અંદર જે રીતે વરસાદ પડ્યો તેને લઈને અનેક રોડો પાણીમાં ગરકાવ થયા છે. હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું. બોચરાજીથી સંખલપુરને જોડતો આ મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે.
આગળ રેલવે અંડરપાસ છે તે પણ પાણી ભરાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દ્રશ્યો જોઈ શકો, દૂરથી લોકો ચાલતા આવી રહ્યા છે. આપણી જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી ભરાયા છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે. કેટલાક મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે વરસાદનું આગમન થયું ને, વરસાદના આગમન થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બહુચરાજી માતાજીથી સંખલપુર જતો આ મુખ્ય પાલખી રોડ કહેવામાં આવે છે, અને આ પાલખી રોડ ઉપર ઢીચણસામાં પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. લોકો ચાલતા આવી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર લોકોની અવર જવર આ રોડ ઉપર રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કર્યા છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને લોકોની હાલત કફોડી બની છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. મહેસાણાના બહુચરાજીમાં જળબંબાકારની સ્થિતિ છે. જેમ તમે જોયું, અનેક એવા વિસ્તારો છે, અનેક એવી સોસાયટીઓ છે જ્યાં જળબંબાકાર થઈ ગયું છે. સોસાયટીમાં પાણી ભરાતા પરેશાની થઈ રહી છે. સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા જે ત્યાંના રહીશો છે એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો તમે સીધા બહુચરાજીથી જોઈ શકો છો. રોડ રસ્તા તો પાણીમાં ગરકાવ છે, પણ સોસાયટીઓમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકો પોતાના ઘરે અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. બેતરાઈ શહેરની અંદર જે રીતે વરસાદ પડ્યો ને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને હું આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. આપ જોઈ શકો છો, બહુચરાજીની ઇન્દિરાનગરની આ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ ગયું છે. રૂમોની અંદર પાણી ભરાઈ ગયું છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ત્રણ અભ્યાસ કરતા બાળકોનો આ રૂમ છે ને તેની રૂમની અંદર પાણી છે. આ દ્રશ્યો છે આપ જોઈ શકો. બેન્ચીસ સહિત તમામ જે સાહિત્ય છે તે ક્યાંક ને ક્યાંક અભરીએ ચડાવવું પડ્યું છે. ટેબલ સહિત ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે તમામ પુસ્તકો પલળી ગયા છે, સાથે જે બેન્ચીસ હતી તે પણ પાણીમાં ગરકાવ છે. આ જ પ્રકારે સામે જે કાર્યાલય છે, મુખ્ય ઓફિસ છે, તેની અંદર પણ આ જ રીતે પાણી ભરાય છે. તેના આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો. આ મુખ્ય શિક્ષકની ઓફિસ છે અને આ ઓફિસના દ્રશ્યો છે, તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી છે. આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. જે રીતે વરસાદનું આગમન થયું ને, વરસાદના આગમન થતાની સાથે જ સ્કૂલની અંદર આ રીતે પાણી ભરાયા છે. હું સામે પણ બતાવીશ કે આપ જોઈ શકો, સ્કૂલની આ લોબી છે ને, લોબીની અંદર ક્યાંક 2 થી 2.5 ફૂટ પાણી છે. અહીંયા ધોરણ 5નો આ વર્ગ છે, તે વર્ગની અંદર પણ ક્યાંક ને ક્યાંક 2 ફૂટ પાણી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા કે જે રીતે અંદર પાણી ભરાય છે તેના આ દ્રશ્યો છે. અંદર પણ હું બતાવીશ કે હાલ જે તમામ પુસ્તકો હતા ક્યાંક ને ક્યાંક પલળેલા જોવા મળે છે, કારણ કે જે પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. સાથે જે બેન્ચીસ છે અને અન્ય જે સાહિત્ય છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં હાલ છે. તમામ રૂમોની અંદર પાણી ભરાતા શિક્ષકો દ્વારા જે અભ્યાસ કરતા બાળકો હતા તેમને રજા આપી દેવામાં આવી છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી છે. આપને આગળના પણ હું દ્રશ્યો બતાવીશ કે આ તેની લોબી છે ને, લોબીની અંદર પણ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે. બેચરાજી નગરપાલિકા બની, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી. તેના કારણે આ તમામ વિસ્તારની અંદર હાલ પાણી ભરાયેલા જોવા મળે છે. જોકે પાણીનો નિકાલ ના થતા સ્કૂલના રૂમોની અંદર પાણી ઘૂસ્યા છે, આસપાસની સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. જોકે વરસાદ આવતાની સાથે સ્કૂલોમાં પાણી ભરાતા બાળકોનો અભ્યાસ પણ ક્યાંક ને ક્યાંક બગડી ગયો છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા. મહેસાણાના બહુચરાજીની અંદર જે રીતે વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન સાથે બહુચરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી છે. કારણ કે હું આપને એક પછી એક દ્રશ્યો બતાવવા દીધા. આપ જોઈ શકો છો, આશાપુરા સોસાયટી છે અને આ સોસાયટીની આપ દુર્દશા જોઈ શકો, કારણ કે તમામ મકાનો પાણીમાં છે. આપ આ સામેના જોઈ શકો છો, જે પણ પોતાના ઘરમાં જાય છે તેને પાણીમાં પસાર થવું છે. લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચ્યા છે. આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફના પણ હું દ્રશ્યો બતાવું કે સામે જે મકાનો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણી છે. લોકો ઘરની બહાર નીકળતાની સાથે જ તેમને પાણીની અંદર આવવું પડે છે. કમરસમા પાણી સોસાયટીની અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. અહીંયા રહેવાસી છે તેમનાથી વાત કરીશું. શું કહેશો બાપુ, કેટલા સમયથી આ સમસ્યા છે, ખાસ કરીને આ પાણીનો નિકાલ કેમ થતો નથી?
આ જ્યારથી આરસીસી રોડ બનાવ્યો ત્યારે એ લોકોના ઢાળ અને ગટર વ્યવસ્થા બાજુમાં કરી એ અવ્યવસ્થિત બનાવવાના હિસાબે આ ત્યારથી પાણી સંપૂર્ણ ઓછા વરસાદની અંદર પણ આજે પુષ્કળ પાણી ભરાઈ રહ્યું છે. આવી આ એક સોસાયટી નહીં પણ આજુમાં ઉમિયા, સુકન બંગલો તમામ સોસાયટીની આ જ પરિસ્થિતિ આપણને જોવા મળશે. પાણી ભરાતા કેટલા લોકો હેરાન થાય છે? પાણી ભરાતા 10 સોસાયટીના લોકો હેરાન થાય છે. અહીંયા 10 સોસાયટીના લોકોને સામાન્ય વરસાદમાં પાણીના ભરાવાનો સામનો કરવો પડે. નગરપાલિકાના અધિકારી કોઈ આવ્યા હતા? નગરપાલિકાના અધિકારીઓ આવ્યા હતા, એમનું કહેવું એવું થયું કે પાણીનો નિકાલ થઈ જશે, પણ તમે જુઓ છો કે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, પોતાની ગટર બનાવવામાં આવી છે, તો પણ ગટર પણ હાલ આ ચોક્કસ જોવા મળી રહી છે અને પાણી રિવર્સ થઈ રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાથી ખરેખર કામ થયું છે ખરું? આપ લાગે છે કે પાણી ભરાઈ પ્રમાણે? હાલના સંજોગોમાં જોતા જે પ્રી મોન્સૂનનું કામગીરી અમને નથી લાગતું કે થઈ રહ્યું એવું લાગે નથી થઈ. કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપ આ દ્રશ્યો જોઈ શકો છો, ચારો તરફ પાણી છે, લોકોના ઘરથી બહાર નીકળતાની સાથે ઢીચણસામાં પાણી છે. સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો જે ઘરના માલિક છે તે પોતાના ઘરથી બહાર નીકળી રહ્યા છે ત્યારે ઢીચણસામાં પાણીની અંદર તેઓ ચાલવા મજબૂર બન્યા છે. બોચરાજીની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે સ્થાનિકોની સમસ્યા ક્યાંક ને ક્યાંક વધુ બગડી છે. કારણ કે જે પરિસ્થિતિ હાલ ઊભી રહી છે, લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થવો જોઈએ જેથી કરીને સ્થાનિકોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય. અરુણાગોરી, એબીપી મહેસાણા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળ પ્રલયની સ્થિતિ છે. માંડલ તાલુકાના અનેક ગામમાં પાણી ઘૂસી ગયા છે. વિંજોલ ગામમાં પાડો તૂટતા પાણી ઘૂસ્યા. સ્મશાન પાસેના તળાવની પાડી તૂટી જતા મુશ્કેલી થઈ છે. વિંજુવાડાના મનુ ઠાકોર નામના વ્યક્તિએ બનાવ્યો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જળ પ્રલયની સ્થિતિ છે. સર્વ ગ્રામજનોને જણાવવાનું કે વિંજુવાડા સવર્ણ સમાજના સ્મશાન પાસેનું જે તળાવ છે તે તૂટ્યું છે, તો દરેક ગ્રામજનોને સહકાર આપવા નમ્ર વિનંતી. સરકારી તંત્રને પણ નમ્ર વિનંતી કે વિંજવાડા ગામમાં તાત્કાલિક આવે અને દરેક ગ્રામજનોને સહકાર આપે. અહીંયા અનુસૂચિત જાતિ વિસ્તારના લોકો છે અને એ લોકોને તાત્કાલિક અસરગ્રસ્ત થવાની તૈયારીમાં છે. આ તમામ પાણી ગામની અંદર ઘૂસી રહ્યું છે. સ્મશાનમાં સુરક્ષા દિવાલ હોવાથી એ બાજુ પાણી જતું નથી, તો આ પાણી ગામની અંદર જઈ રહ્યું છે. નક્કી નહીં આ વરસાદ કેટલો આવશે, કેવો આવશે. તો સરકારી તંત્રને અમારી ખાસ અનુરોધ છે કે અહીંયા વિંજુવાડા ગામમાં તાત્કાલિક આવે અને ઘટતું કરવા નમ્ર વિનંતી. અમારા દલિત અનુસૂચિત જાતિ વિસ્તારના તમામ તથા ભરવાડ સમાજના તમામ લોકોને અસર થઈ શકે તેમ હોવાથી અમારી નમ્ર વિનંતી છે. તો જેમ તમે સાંભળ્યું, ત્યાંના સ્થાનિક વિંજુવાડાના મનુ ઠાકોર નામના વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે અને તળાવ તૂટી ગયું છે, જેના કારણે ત્યાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. જે પાળો છે તૂટી ગયો છે, એટલે જે પાણી છે એનો પ્રવાહ સતત વધી રહ્યો છે. એના પગલે આ સ્થિતિ ત્યાં સર્જાઈ છે. વિંજુવાડા ગામના દ્રશ્યો છે, જે પાળો તૂટી ગયો છે. સ્મશાન પણ ત્યાં આવેલું છે અને જે મનુ ઠાકોર નામના જે વ્યક્તિ છે, લોકોને અપીલ પણ કરી રહ્યા હતા કે પરિસ્થિતિ હજુ પણ વણસી શકે છે, એટલે બને એટલી સાવચેતી રાખવા માટે પણ તેઓ અપીલ કરી રહ્યા હતા. અને એક મોટા સમાચાર, દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગતની તમામ કોલેજમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી. સુરત, નવસારી, વલસાડ શહેર જિલ્લાની કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય આવતીકાલે બંધ રહેશે. તો ભારે વરસાદની આગાહીના પગલે આ સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં દક્ષિણ ગુજરાતની તમામ એવી કોલેજો છે જ્યાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત જેટલી પણ કોલેજો આવે છે એ તમામ કોલેજો આવતીકાલે બંધ રહેશે. આવતીકાલે એમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ શહેર જિલ્લાની તમામ એવી કોલેજો જ્યાં રજા આપવામાં આવી અને કારણ ભારે વરસાદની આગાહી અને જે ભારે વરસાદ વરસી રહ્યો છે એના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય આવતીકાલે બંધ રહેશે.
પૂર્ણા નદીના પાણીથી નવસારી શહેરમાં બરબાદી થઈ ગઈ છે. નવસારીના અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભેદ તખાડાથી માંડીને રિંગ રોડ અને શાંતાદેવી રોડ વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં 5000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીની સપાટી ભયજનકથી 7 ફૂટ ઉપર વહી રહી છે અને હાલની સપાટી 30 ફૂટ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જનજીવન પ્રભાવિત થયું છે. શાંતાદેવી રોડ પર અત્યારે આપણે ઉપસ્થિત છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં અત્યારે 5 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક વાહનોને નુકસાન થયું છે. બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ. કેટલીક દુકાનો સુધી પાણી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. હજુ પણ 24 કલાક સુધી નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થયું છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં અત્યારે 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. પૂર્ણા નદીનું પાણી અને સતત પડી રહેલા વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે. સિદ્ધેશ જોશી, એબી પ્રેસ ન્યૂઝ, નવસારી. સુરતના ઓલપાડ ગ્રામ્યમાં જળબંબાકારની સ્થિતિ છે. કુડસદ ગામમાં પાણીમાં કાર તણાઈ. ધસમસતા પાણીમાંથી પસાર થતા કાર તણાઈ. સ્થાનિકોની સતર્કતાને કારણે જે ડ્રાઈવર છે એનો જીવ બચ્યો છે. ટ્રેક્ટર વડે દોરડા બાંધીને કારને બહાર કાઢવામાં આવી. તો સ્થિતિ તમે જોઈ શકો છો, દ્રશ્યો તમે જોઈ શકો છો. આખું જે કાર છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કારણ કે પાણીનો પ્રવાહ પણ ઘણો છે. ઓલપાડના આ દ્રશ્યો છે. ઓલપાડ ગ્રામ્યમાં આ સ્થિતિ છે. કુડસદ ગામમાં પાણીમાં એક કાર તણાઈ. જો કે આજુબાજુ જે લોકો હતા એ સતર્કતાથી ત્યાં પહોંચ્યા અને જે ડ્રાઈવર હતો એનો જીવ બચાવ્યો છે.